દીપડા બચ્ચા માતા મિલન. સુરતના મહુવાના દામોદલા ગામે દીપડાના 2 બચ્ચાનું રેસ્ક્યુ વન વિભાગે કર્યું. શેરડીના ખેતરમાં બચ્ચાને માતા દીપડીએ સંતાડ્યા હતા. લોકોએ શેરડીનો પાક લેવા માટે ખેતર સળગાવ્યું હતું. દીપડાના બંને બચ્ચાઓ થોડા દાઝી ગયા હતા. ગામના લોકો દ્વારા વન વિભાગને માહિતી આપવામાં આવી હતી. વન વિભાગ દ્વારા 1 દિવસની ટ્રીટમેન્ટ બાદ બચ્ચાઓને મુક્ત કર્યા. દીપડાના બચ્ચાઓની ટ્રીટમેન્ટ બાદ બંને બચ્ચાઓને શેરડીના ખેતરમાં મૂકવામાં આવ્યા. ત્યારબાદ બંને બચ્ચાનું મિલન માતા સાથે થયું. માદા દીપડી બચ્ચાને લઈ અન્ય સ્થળ પર ચાલી ગઈ. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરી કે શેરડીના ખેતરોને સળગાવ્યા પહેલા ફટાકડા કે પછી અન્ય કોઈ સાઉન્ડ ક્રિએટ કરવામાં આવે જેથી વન્યજીવો અને અન્ય પશુઓ સુરક્ષિત રહે. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 महुआ। नमस्ते, मैं मीनल सावन, DCF सूरत SF सोशल फॉरेस्ट्री डिवीज़न। कल हमारे पास एक न्यूज़ आई थी, इन्फॉर्मेशन आई थी खेडूतों के पास से कि शेरडी के खेतर में आग लगने के बाद वहाँ पे लेपर्ड के 2 छोटे बच्चे झुलसे हुए हालत में मिले थे। तो हमारी महुआ रेंज की टीम वहाँ जाके उन्होंने उस 2 बच्चों का सक्सेसफुली रेस्क्यू किया। उनको वेटरनरी डॉक्टर से प्रॉपर उनकी सारवार की गई और उसके बाद रात को हमने वो 2 बच्चों को उसी जगह पे जहाँ पे वो झुलसे हुए हालत में मिले थे उसी जगह पे जाके वहाँ पे रख के आए और ट्रैप कैमरा से मॉनिटर किया कि उनकी मदर लेपर्डेस उनको लेके जाए और सक्सेसफुली लेपर्डेस अपने 2 कब्स को लेके चली गई और उनका रिहेबिलिटेशन सक्सेसफुली हो गया है। थैंक यू।